આવનારા દિવસોમાં 31 છે અને આવી સ્થિતિમાં બુટલેગરો તે ધંધો કરવા માટે અને રૂપિયા રરવા માટે થન ગણી રહ્યા છે અને ગુજરાતના બુટલેગરો તેમના ગ્રાહકોને દારૂ છે દારૂ તેમના સુધી પહોંચે અને તેઓને કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે તે મામલે હવે ગુજરાતમાં દારૂ ઠલવાઈ રહ્યો છે અને સાણંદ પાસે એક દારૂ ભરેલો જે ખટારો હતો, આ ટેન્કર હતું, આ ટ્રક હતી, તે પલટી ખાઈ જાય છે અને આસપાસના લોકો દારૂ લેવા માટે દોડાદોડી પણ કરે છે અને આ મામલે હવે પોલીસ અમલદારનું નિવેદન પણ સામે આવ્યું છે અને જિગ્નેશ મેવાણીએ પણ આક્રમકતા દાખવી છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપણી સાથે તોફિક ગાંચી। ગુજરાતમાં જે પ્રકારે દારૂને લઈને અત્યારે રાજનીતિ ચાલી રહી છે, વિરોધ પક્ષના નેતાઓ વારંવાર આરોપ લગાવી રહ્યા છે કે જો ગુજરાતમાં દારૂ બંધી છે તો આટલી બધી માત્રામાં ગુજરાતમાં દારૂ કેવી રીતે આવે છે, કયા રસ્તેથી આવે છે અને તેના મૂળમાં કોણ છે, આવા તેમના સતત સવાલો ઉપસ્થિત થઈ રહ્યા છે। આવનારા દિવસોમાં 31 છે અને તેની ઉજવણી આ રાજ્યના લોકો, દેશના અને વિશ્વના લોકો કરવાના છે, પરંતુ 31ના દિવસે જે લોકો દારૂનું સેવન કરે છે, આ સેવન કરનારાને જે તેમના પાસેથી દારૂ ખરીદે છે, આ બુટલેગરો તેમના ગ્રાહકો સુધી દારૂ પહોંચાડવા માટે અત્યારે દારૂ છે તે મંગાવી રહ્યા છે અને આ રાજ્યના બુટલેગરો અને આ રાજ્ય બહાર જે લોકો દારૂનો ધંધો કરી રહ્યા છે તે લોકો અવનવી ટેકનિકથી ગુજરાતમાં અત્યારે દારૂ ઠલવી રહ્યા છે। સાણંદ પાસે દારૂ ભરેલો એક ટ્રક છે તે પસાર થતો હતો અને તે એકાએક પલટી ખાય છે અને ત્યાંથી આસપાસના લોકો એકત્ર થાય છે, કુતૂહલ સર્જાય છે અને તેમાં દારૂની બોટલો બહાર આવતા આસપાસના લોકો એકત્ર થાય છે અને દારૂની બોટલો પણ લૂંટી લે છે। આ મામલે અત્યારે ચર્ચા પણ જાગી છે અને આ જ મામલે પોલીસ અમલદારનું નિવેદન સામે આવ્યું છે। પોલીસ સ્ટેશન વિસ્તારમાં કડીથી સાણંદ આવવાના રોડ પર મુનિ આશ્રમ પાસે જે બમ્પ બનાવેલા છે ત્યાં એક સ્પીડમાં આવતી આઈસર ગાડી બમ્પ ઉપર કૂદી અને પલટી મારેલ છે, જેમાંથી દારૂના બોટલ રોડ ઉપર વિખરાઈ જવા પામેલ છે, જે અંતર્ગત સાણંદ પોલીસ સ્ટેશન દ્વારા સમગ્ર મુદ્દામાલ કબજે લેવામાં આવેલ છે અને પોલીસ સ્ટેશન ખાતે હાલ તેની ગણતરી ચાલુ છે। આ જે ગાડી પલટી માર્યા બાદ ડ્રાઈવર જે છે તે હાલ લાપતા છે। હા, આ ડ્રાઈવર મળ્યા પછીથી અને વધુ વિગતો તેમજ ગાડીના રજિસ્ટ્રેશન નંબર અને તેના એનાલિસિસ હાલ ચાલુમાં છે। આવી કોઈ રજૂઆત હશે તો તે અંતર્ગત કાર્યવાહી કરવામાં આવશે। આમ દારૂની ટ્રક છે તેણે પલટી ખાધી છે, પોલીસ અત્યારે તપાસ કરી રહી છે અને આ જ મામલાને લઈને ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ પણ સવાલો ઉપસ્થિત કર્યા છે। મિત્રો, સાણંદની આશા કિરણ સ્કૂલની બરાબર સામે મુનિ આશ્રમ ચોકડી પાસે દારૂનો સપ્લાય કરી રહેલું એક આઈસર આજે સવારે ઉલટું પડી ગયું અને હજારોની હજારો બોટલ એમાંથી બહાર આવી। ત્યારે ગુજરાતના નાગરિકોને સવાલ થઈ રહ્યો છે કે આ દારૂ 31ની તૈયારી માટેનો હતો કે પેલા 8 ચોપડી પાસની ચોરીનો સામાન હતો? સમગ્ર ગુજરાત એક સુરે કહી રહ્યું છે કે અમારે ગુજરાતમાં બેન દીકરીઓ, માતાઓની વિધવા નથી કરવી, ડ્રગ્સ, ચરસ, ગાંજામાંથી ગુજરાતને મુક્ત કરવું છે અને છતાં ગુજરાતના ઉચ્ચ આઈપીએસ અધિકારીઓ અને 8 ચોપડી પાસની સંપૂર્ણ મિલીભગતના કારણે એમણે સુધરવું નથી, એમની લાંચ વૃત્તિ ત્યજવી નથી, એના કારણે આજે પણ ગુજરાતમાં દારૂની મોટી લાઈનો ચાલુ છે। અમે પણ સંકલ્પબદ્ધ છીએ અને સમગ્ર ગુજરાતને વિડીયોના માધ્યમથી અપીલ કરું છું કે 31ની પહેલા જ્યાં પણ ડ્રગ્સ, ચરસ, ગાંજો અને ઇંગ્લિશ દારૂ આવવાનો હોય એની તમામ માહિતી અમારા સુધી પહોંચાડો। હું માંગ કરું છું વિડીયોના માધ્યમથી કે જે પણ જિલ્લાના જે પણ સ્તરેથી આ દારૂ નીકળીને સાણંદ પહોંચ્યો એના રસ્તામાં આવતા તમામ એસપીની ભૂમિકાની પણ આ મુદ્દે તપાસ કરવામાં આવે। આ પ્રકારના સમાચાર માટે નવજીવન ન્યૂઝની આ ચેનલ સાથે જોડાયેલા રહો। નમસ્કાર।